વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં પણ ગાજવીજ અને પવન સાથે ભારે વરસાદ ખાબક્યો। વાઘોડિયા સહિત અનેક આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે, જેને લઈને ગરબા આયોજકો પણ ચિંતામાં મુકાયા છે। જોકે અસહ્ય બફારાથી લોકોને વરસાદના કારણે થઈને રાહત મળી છે, પરંતુ બીજી તરફ હજી પણ આગામી દિવસોમાં વરસાદ આવી શકે છે, જેની જાણકારીને જોતા ગરબા આયોજકો હાલ ચિંતામાં મુકાયા છે। આગામી દિવસોમાં નવરાત્રિની જે શરૂઆત થઈ રહી છે તેને લઈને ગરબાના જે આયોજકો છે તે લોકો ચિંતામાં મુકાયા છે। જો આગામી દિવસોમાં વરસાદ પડશે તો ગરબામાં વરસાદી વિઘ્ન આવે તેવી પણ સંભાવનાઓ જોવામાં આવી રહી છે। વાઘોડિયા વિસ્તારમાં ગઈકાલે વરસાદી માહોલ છવાયો હતો। જો કે મેઘરાજા એક તરફ વિદાય લઈ રહ્યા છે, પરંતુ બીજી તરફ જતા જતા પણ મેઘરાજા મન મૂકીને ક્યાંક વરસી રહ્યા છે। ત્યારે ગઈકાલે પણ એવી જ એક બાબત સામે આવી હતી। વરસાદ વરસ્યો હતો। વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં વરસાદી માહોલ ફરી એકવાર જામ્યો હતો। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો, જેને લઈને સમગ્ર પંથકમાં વરસાદી પાણી પણ ફરી વળ્યા હતા।